विरमगाम तालुका के सियाल गांव में नर्मदा पाइपलाइन परियोजना का कार्य पिछले 4 वर्षों से अधूरा पड़ा होने के कारण किसानों में भारी नाराजगी देखने को मिल रही है। किसानों का आरोप है कि नर्मदा योजना के तहत पाइपलाइन बिछाने का काम बेहद धीमी गति से चल रहा है और अब तक पूरा नहीं हो सका है। मानसून नजदीक होने के बावजूद खेतों तक सिंचाई का पानी नहीं पहुंचने से किसानों को फसल खराब होने की चिंता सता रही है। ग्रामीणों का कहना है कि सरकार द्वारा सिंचाई सुविधा के बड़े बड़े दावे किए जाते हैं, लेकिन जमीनी स्तर पर किसान आज भी पानी के लिए संघर्ष कर रहे हैं। पाइपलाइन अधूरी होने से खेतों में बुआई और फसलों की सिंचाई प्रभावित हो रही है, जिससे किसानों को आर्थिक नुकसान का सामना करना पड़ रहा है। सियाल गांव के किसानों और स्थानीय अग्रणियों ने प्रशासन से मांग की है कि नर्मदा पाइपलाइन का कार्य युद्ध स्तर पर पूरा कर जल्द से जल्द खेतों तक पानी पहुंचाया जाए, ताकि किसानों को राहत मिल सके। अहमदाबाद से संवाददाता भरत सिंह चौहान की रिपोर्ट। सियाल गामનો વતની છું। મારું નામ ગોયલ હલ્લુભાઈ માધુભાઈ, ગામ સિયાલ। અમારા બાજુના 3 કિલોમીટર થાય। 3 કિલોમીટરની અંદર ઓગણથી સચાણા હાઈવે ઉપર કોમ્પ્લેક્સ બનાવ્યા है રહેણાંક માટે। બહારની વસ્તી બધી બહુ રહે અને એ લોકોએ ગટરની વ્યવસ્થા ને પાણીની સુવિધા રાખી કે કઈ રાખવામાં એ કાળીમાં અમારા ગામના તળાવમાં અને અમારી શ્યામના જે પાણી પીવા માટેના ખેડૂતોનો તળાવ છે અને સિંચાઈ લેવા એની અંદર ગંદકીનું પાણી આવે છે। અમે વાડી ગતે રજૂઆત કરી તો એ તોડી નાખે અને પાણી આવ્યા। આ જે હું જોઈને આવ્યો છું તો 1 કિલો અડધો કિલોમીટર બાકી રહ્યો, 2 તળાવ તો ભરી જવાય અમારા અને શ્યામના અને અમારા ગામ તળાવો પોકવાય। જઈ સાલે 2 ગાયો મરી ગઈ હતી પાણી પીવામાંથી, અમારે 2 ભેંસું મરી ગઈ હતી અને અત્યારે હાલ અમે ચાલુ થઈ ગયું હતું તળાવડું ભરાય છે। તો અમે ગમે રજૂઆત કરી તો આ લોકો કઈ કરતા જ નહીં અને ગામની અંદર અમારા તળાવ ગામમાં નાહવાનું ધોવાનું પાણી પીવાનું ઢોર માણસો પીવા અમુક ટાઈમ અમારા પંચાયતનો બોર હોય તો એમાંથી માણસે પાણી પીવા આગળના તળાવમાંથી। તો એ આમાં કેવું અમારે સમજ આખી બધી કેટલા હજાર માણસો રહે એનું ગંદકીનું પાણી બધું અમારા ગામના જાતે તળાવ પાણી આવે ભરવા માટે।